નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતમાં 3 દિવસ સુધી ગરમી રહેવાની છે. ગરમીથી તમે પરેશાન થઈ જશો. 3 દિવસ સુધી આકરી ગરમી થશે. તો હવામાન વિભાગની ગરમી અંગે આગાહી છે. 3 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકાઈ શકે છે. રાજ્યના કાંઠાના ભાગોમાં 27મી સુધી યલો એલર્ટની પણ ચેતવણી છે. કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે. રાજ્યના કાંઠાના ભાગોમાં ગરમી અકળાવી દેશે અને દરિયાકાંઠાના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું છે. अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान राइज होएगी. उसके बाद फिर 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होएगी. अभी जो कोस्टल क्षेत्रों है इसके लिए हम येलो वॉच दिए हैं 25, 26, 27 तारीख फरवरी तक येलो वॉच दिया गया है. हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा कोस्टल एरिया में. અને વાત કરીશું 4 પગના આતંકની. રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે સિંહે ખેડૂત પર હુમલો કર્યો છે. ખેડૂત તનસુખભાઈ ઠુમ્મર પર સિંહના હુમલાથી લોહીલુહાણ થઈ ગયા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. હુમલામાં ખેડૂતને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવરજવર સતત વધી રહી છે. તેમજ વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. સિંહ હુમલો કરીને કયા વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વન વિભાગ અત્યારે સ્કેનિંગ કરી રહ્યું છે. સિંહ દ્વારા ખેડૂત ઉપર હુમલો કરવાની ઘટનાથી ખેડૂતો તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. મારે સીમ વિસ્તાર જેતલસર મંડલીપુરમાં હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી. ભયની તો આજે અમે નજર સમક્ષ જોયેલું છે. અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે. બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે. ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે. મંડલીકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડલીકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે. અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી, પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી. અને બીજા નંબરમાં અમે જ્યારે રજૂઆત કરી છે ત્યારે એવું કહે છે કે અમે અહીંથી ખસેડી છીએ, પણ ખસેડતા હોય તો આવા બનાવો બને. રાજકોટની વાત કરીએ તો ગોંડલ તાલુકાના અનેક ગામોમાં રંજાડ કરતો દીપડો પાંજરામાં કેદ થયો છે. તાલુકાના લીલાખા, કમર, કોટડા, દેડી, કેશવાડા, બિલડી સહિતના અનેક ગામમાં આતંક મચાવ્યો છે. તો આ દીપડો રીબડા પંથકમાં પાંજરામાં કેદ થયો છે. ગુંદાસરા પંચમુખી હનુમાનજીની જગ્યામાં પુરાયેલ દીપડાને ફોરેસ્ટ વિભાગે ટ્રેક કરી પાંજરામાં કેદ કર્યો છે. દીપડાએ ગુંદાસરા ગામે નીલગાય અને અનેક શ્વાનનું પણ મારણ કર્યું. રેલવે ક્રોસિંગ નજીક દીપડાના આંટાફેરા વધતા ટ્રેન અડફેટે ચડે તે પહેલા જ ગોંડલ ફોરેસ્ટ વિભાગે દીપડાને પાંજરામાં કેદ કર્યો છે. દીપડો પાંજરે પુરાતા ખેડૂતો, મજૂરો સહિતના લોકોમાં રાહતનો શ્વાસ અને પાંજરામાં કેદ થયેલ દીપડાને ફોરેસ્ટ વિભાગે જૂનાગઢ મોકલી આપ્યો છે. આ વિસ્તારમાં જંગલ ન હોવાને કારણે તે સતત મૂવમેન્ટ કરતો રહેતો હોય છે. એક જગ્યાએ સ્થિર નથી થતો હોતો અને તે માટે અમે 2 દિવસ માટે તેની રાહ જોઈ, પણ ગામની નજીક જ્યારે જે એનું લોકેશન થવા માંડ્યું ત્યારે સ્ટાફને અમે મોકલી અને 3 દિવસ જેટલા સમય લાગ્યો અમારે એને. પાલનપુરના સાસમ ગામે આખલાનો આતંક છે. આખલા યુવકને અડફેટે લેતા ઈજા થઈ છે. 2 આખલા લડતા બાઇકને અડફેટે લઈ લીધું. સાસમ ગામે રખડતા ઢોર સામે લોકોમાં રોષ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા આખલાનો આતંક માથાનો દુખાવો બન્યો છે. માંગરોળના તરસાડી વિસ્તારમાં મોડી રાત્રે આખલા યુદ્ધે ચડ્યા. ભોગ બની રેલિંગ. 2 આખલા એવા તે બાજ્યા કે સેફટી માટે બનાવેલ રોડની રેલિંગ જ તોડી નાખી. મોડી રાત્રે આખલા યુદ્ધે ચડ્યા. માત્ર રેલિંગ જ તૂટી નથી, પરંતુ જો દિવસે આવી ઘટના બની હોત તો કોઈ રાહદારી કે વાહન ચાલક પણ અડફેટે આવી ગયું હોત. ભરૂચના જંબુસર કાવી ગામે જંગલી શ્વાનનો આતંક વધ્યો છે. જંગલી શ્વાનોએ ગામના 9 બકરાઓને ફાડી ખાધા. શ્વાનના હુમલામાં બકરાના મોત થયા છે. મોત પામેલા બકરાનો વિડીયો વાયરલ થયો છે. ઘટના બાદ ગ્રામજનોમાં પરેશાનીનો માહોલ છે.
તો ગામના સરપંચ મિનહાજ મુનશીએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. પ્રાણીઓ પશુઓના માનવ વસ્તીમાં ઘૂસવા અને હુમલાના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે. 4 પગનો આતંક વધી રહ્યો છે. શહેર શહેર રખડતી રંજાડથી લોકો પરેશાન છે. ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ. શહેર અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કે દહેશત કહો એક સમાન છે. ક્યાંક હિંસક પ્રાણીઓના હુમલા છે, ક્યાંક ગામમાં ફફડાટ, બીજી તરફ શહેરી વિસ્તારમાં ઢોરની સમસ્યા. તો બનાસકાંઠામાં ઝેરી મધમાખીઓના ઝુંડના હુમલા વચ્ચે એક વ્યક્તિને બચાવી લેવાયો છે. ઇમરજન્સી સેવા 108ની ટીમે દર્દીને હેમખેમ બચાવી લીધો. હોસ્પિટલ ખસેડાયો છે. પાટણના ડિંડરોડ ગામમાં એક વ્યક્તિ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો અને આ કોલ મળ્યો 108ની ટીમે. તેવી જ ટીમ ત્યાં પહોંચી ગઈ, જ્યાં દર્દીના માથાના ભાગે અસંખ્ય ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો. તો દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં હતું અને જે બાદ પીપીટી કિટ પહેરીને દર્દીને હેમખેમ બચાવી લેવાયો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે. જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ. હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદા ફરી રહ્યા છે. જનાના હોસ્પિટલના વંદાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે અને ત્યાં જ ગંદકી છે. વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થઈ ગયા છે. આ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાનું નિવેદન છે કે મને જાણકારી હતી. પેસ્ટ પણ કરવામાં આવી છે અને આજે પણ સ્પ્રે કરવામાં આવ્યું છે. આના માટે અમે કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ એજન્સી હજુ કામ ચાલુ નથી કર્યું. સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ પણ અમે આપી દીધો છે. વહેલામાં વહેલી તકે ત્યાં ફરીથી દવાનો છંટકાવ કરવામાં આવશે. વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા. છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે, એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે. એક વીકમાં પ્રોબ્લેમ ના થાય એના માટે સિંગલ ટાઈમ કોન્ટ્રાક્ટ અમે બીજી એજન્સીને જેમ દ્વારા ઓર્ડર કરી દીધો છે. તો એક તરફ વંદાનો ત્રાસ, બીજી તરફ ઉંદરો પણ ફરી રહ્યા છે. આ બે દ્રશ્યો છે. રાજકોટની હોસ્પિટલ ફરી ચર્ચામાં આવી છે. ખાસ કરીને દર્દીની સુરક્ષાની જવાબદારી હવે કોની છે તે એક મોટો સવાલ છે. ઉંદરો ફરી રહ્યા છે અને વંદા પણ આમ તેમ ફરી રહ્યા છે. ખાસ કરીને સગર્ભા મહિલાઓ, બાળકો, તેમના સ્વાસ્થ્યને શું? જો હોસ્પિટલ જ આ રીતે બીમાર હશે, આ રીતે ગંદી હશે, તો પછી સારવાર લેવા જતા દર્દીઓના શું હાલ થશે? પંચમહાલમાં વન્ય પ્રાણી દીપડાથી શ્વાનને બચાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં નવતર પ્રયાસ હાથ ધરાયો છે. પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નીલગાય અને જંગલી ભૂંડ પાકને કરતા હોય છે નુકસાન, જેથી ખેડૂતો શ્વાન પાળતા હોય છે. જોકે દીપડા પણ માનવ વસ્તી તરફ સુધી પહોંચી અને પશુઓ શ્વાનનું મારણ કરતા હોય છે. શ્વાનને બચાવવા માટે હવે શ્વાનના ગળામાં અણીદાર ખિલ્લાવાળા બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે. બેલ્ટ હોવાથી દીપડો શ્વાનને પકડવાનું ટાળે છે. બીજી તરફ શ્વાન ભસતા જ રહીશો અલર્ટ થઈ જાય છે અને દીપડો ભાગી જતો હોય છે. રબર સાથે ખીલીવાળો બેલ્ટ મૂવેબલ હોવાથી શ્વાનને પણ કોઈ તકલીફ નથી પડતી. હિંસક પ્રાણી જેવા દીપડા પણ આવી ચૂકે છે માનવ વસ્તીમાં અને કૂતરાનું, શ્વાનનું મારણ કરે છે. તો એનાથી બચવા માટે અમે એના ગળે પટ્ટો બાંધ્યો છે અને શ્વાનના ભસવાના અવાજથી દીપડો આવે તો અમે જાગી જઈએ. સુરતના પાંડેસરામાં ઉદ્યોગ ભારતી વિદ્યાલય મનમાની સામે આવી છે. વિદ્યાલયની મનમાની. શાળાની ફી બાકી હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી છે. શાળામાં અભ્યાસ કરતા 60 જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી છે. શાળા ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોરા કાગળથી બાકી નીકળતી ફી ભરશો તો જ હોલ ટિકિટ મળશે, જેથી અનેક વાલીઓએ ઓછીના પૈસા લઈ શાળામાંથી હોલ ટિકિટ મેળવી છે. વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ રોષ છે. સત્યાવીસમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેને લઈને અમદાવાદ શહેર અને ગ્રામ્યના શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. બોર્ડની એસઓપી મુજબ તમામ તૈયારી પૂર્ણ કરાઈ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં તમામ તૈયારીઓને લઈને માહિતી આપવામાં આવી.
અમદાવાદમાં 322 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે, જેમાં તમામ વર્ગો સીસીટીવીથી સજ્જ છે. આ વખતે બોર્ડમાં 92,726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને સાથે જ આ વખતે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરાયું છે. ઉપરાંત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવા માટે પણ વાત કરાઈ છે. આરોગ્યને લઈને તમામ કેન્દ્રો ઉપર મેડિકલ કિટ તૈયાર રાખવાની પણ સૂચના અપાઈ છે. સાથે જ એસટી બીઆરટીએસમાં પણ સંકલન સહિતની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે, જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. સાથે જ પોલીસ વિભાગ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય તો હોલ ટિકિટ બતાવશે તો પોલીસ તુરંત જ તેમને મદદ કરશે. જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રમાણે જાહેરનામું પ્રસિદ્ધ કરવાના હોય તે પણ થઈ ગયું છે અને સ્ટ્રોંગ રૂમ પર પણ પોલીસ બંદોબસ્ત અને કેન્દ્ર પરીક્ષાનું છે તેના ઉપર પણ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થઈ ગઈ છે. વીજ પુરવઠો પરીક્ષા દરમિયાન જળવાય તે માટે માનનીય અધ્યક્ષશ્રી દ્વારા યુજીવીસીએલ અને ટોરેન્ટ પાવર સાથે પણ તે દિવસે જે સૂચનાઓ આપી તેના પ્રમાણેની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ખાસ કરીને આરોગ્ય સાથે અર્બન હેલ્થ ઓફિસર સાથે તમામ જે હેલ્થ સેન્ટરો છે ત્યાં આગળ સૂચનાઓ અપાઈ ગઈ છે અને દરેક પરીક્ષા સ્થળ ઉપર ખાસ કરીને જે આની જે કિટ હોય છે ફર્સ્ટ એડની એના માટેની વ્યવસ્થા સ્કૂલ લેવલે પણ કરી દેવામાં આવે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે. તેમજ આરોગ્યનો સ્ટાફ પણ જે છે સેન્ટરોમાં 2-3 સેન્ટરો વચ્ચે તે પણ આમાં ઉપસ્થિત રહેશે તે પ્રકારની સૂચનાઓ અપાઈ છે. એમ જોવા જઈએ તો એસટી બીઆરટીએસ એએમટીએસ એમને પણ સૂચનાઓ આપી છે. વિદ્યાર્થીઓનો સમય પણ ક્યાંય જે બગડે નહીં તે પ્રકારે તેઓ સમયસર પહોંચી શકે તે માટે ઘણીવાર જો કોઈ વિદ્યાર્થી પણ વિલંબિત થાય તો આપના માધ્યમથી ચોક્કસ જણાવીશ કે ટ્રાફિક પોલીસે પણ એવી બાંયધરી પણ આપી છે અને જવાબદારીપૂર્વક કહ્યું છે કે ક્યાંક હોલ ટિકિટ વિદ્યાર્થી બતાવશે તો અમે મદદ કરીશું. એમ દર વર્ષે જે રીતે મદદ કરે છે તે રીતે. આ તરફ અમદાવાદ ગ્રામ્યના શિક્ષણ અધિકારીએ પણ તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવાનું જણાવ્યું છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા આપે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. દરેક શાળામાં સીસીટીવી સુપરવાઇઝરની નિમણૂક કરાઈ છે. તમામ સેન્ટર પર નોડલ ઓફિસર તરીકે 2 શિક્ષકો પણ હાજર રહેશે. તમામ કેન્દ્ર ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે, એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવીનું નિરીક્ષણ કરશે, જેથી કરીને બાળક ક્યાંય પણ જો થોડું પણ હલનચલન કે ખોટી રીતે એની મૂવમેન્ટ કરવા પ્રયાસ કરે તો આ સીસીટીવી સુપરવાઇઝર થકી તુરંત જ આ બાળકને અમે રોકી શકીએ અને આગામી સમયમાં આપ જાણો છો તે મુજબ કે શિક્ષા કોષ્ટકના નિયમો મુજબ બાળકો ક્યારેક તેમની અજાણતાના કારણે મોટી ભયંકર સજાઓનો ભોગ બની જતા હોય છે, જેથી સાવધાની શરૂઆતથી જ રાખવામાં આવે. એમસીના બજેટ સત્રમાં સત્તાપક્ષ વિપક્ષ સામસામે. હાટકેશ્વર બ્રિજ મુદ્દે બંને પક્ષો સામસામે આવ્યા છે. જાહેર હોર્ડિંગ્સના એજન્સીઓ પેનલ્ટી મુદ્દે હંગામો થયો છે. ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલર સામસામે આવી ગયા. હંગામો થતાં આખરે મેયરે બ્રેક જાહેર કર્યો. વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ટીપી ચેરમેન પ્રતીશ મહેતા રાજીનામાની માંગ કરી છે. બજેટ સત્રના બીજા દિવસે કાઉન્સિલર ઉદાસીન જોવા મળ્યા છે. ચેરમેન દેવાંગ દાણી બજેટ રજૂ કરતા સમયે જ કાઉન્સિલર બેઠક ખાલી જોવા મળી. ગૃહમાં ખેડૂતોને રાહત પેકેજ અને પાક નુકસાનીના સર્વેને લઈને ચર્ચા કરાઈ છે. આ અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ માહિતી આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતોને સહાય આપવામાં આવી. 1,36,000 ખેડૂતોને 200 કરોડની રાહત આપવામાં આવી છે અને સાથે જ પાક નુકસાનીના સર્વેને લઈને તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે, જેમાં સેટેલાઇટ મારફતે પાક નુકસાનીનો સર્વે કરવામાં આવશે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી. આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 8,500 રૂપિયા એસડીઆરએફ ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની 2,500 રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કરી. અરવલ્લીમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઈની ઘટના સામે આવી. મહાકુંભમાં જવા શ્રદ્ધાળુઓ સાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ છેતરપિંડીની ઘટના સામે આવી છે. તો મોડાસા સબ જેલ પાસે આવેલી પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં યાત્રાનું બુકિંગ કરાવ્યું હતું. લગભગ 50થી વધુ યાત્રાળુઓએ એક વ્યક્તિ દીઠ 7,999 રૂપિયા ભરી બુકિંગ કરાવ્યું અને આજે એટલે કે 25 તારીખે સવારે 10 કલાકે મોડાસા સહયોગ ચોકડીથી બસ પણ ઉપડવાની હતી, પરંતુ કોઈ આવ્યું ન હતું. સાથે ઓફિસના શટલ પણ પડી ગયા.
તો એટલું જ નહીં, ઓફિસ સંચાલકે તો 2-3 દિવસ અગાઉ ફોન પણ સ્વિચ ઓફ કરી દીધો હતો અને હાલ છેતરપિંડીનો ભોગ બનેલા આસ્થાળુઓમાં રોષ છે. તંત્ર દ્વારા ઠગબાજો સામે કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી અન્ય લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ ન બને તેવી માંગ છે. અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું. માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી, ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું. અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે, અમે ઓનલાઈન બુકિંગ કર્યું, પણ ત્યાં ગયા, પૈસા ભર્યા, પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારી જોડે ફ્રોડ કરેલું છે. શનિવારે ફોન કર્યા તો એનો સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે, બરાબર ને? કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું, તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક્ટ જ નથી. આવાને એવું જણા છે. અને હવે વાત કરીશું આસ્થાના મેળાની. જૂનાગઢમાં શિવરાત્રીના મેળાનો આજે ચોથો દિવસ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં ઉમટ્યા છે. ભવનાથમાં ભક્તો માટે ભોજનના ભંડારા ધમધમી રહ્યા છે. જૂનાગઢમાં શિવરાત્રીની મધરાત્રે નીકળતી રવેડીને લઈને તૈયારીઓ હાથ ધરાય છે. ભવનાથ તળેટીમાંથી ભગવાન શિવજીની રવેડી નીકળશે, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો દર વર્ષની માફક જોડાશે. રવેડીને ભગવાન શિવની બારાત માનવામાં આવે છે અને આ રવેડીમાં મોટી સંખ્યામાં દેશભરના સાધુ સંતો દિગંબર સ્વરૂપે રવેડીમાં જોડાઈને મૃગી કુંડમાં સ્નાન કરે છે. रेवाड़ी समझिए स्वयं भगवान महादेव की बरात शादी समय से निकलती है. अमेरिकी कुंड में स्नान होता है. भावनाथ का दर्शन पूजन पाठ. તો ભવનાથમાં રશિયા અને ઇટલીના 2 સંન્યાસી મહિલાઓ પણ અહીં જોવા મળ્યા છે. વર્ષ 2010માં રશિયાના એક મહિલાએ આહવાન અખાડામાં મહંત પાસે સંન્યાસ લીધો હતો, જ્યારે કે કુંભ પ્રયાગરાજમાં જાન્યુઆરી મહિનામાં ઇટલીના આ મહિલાએ સંન્યાસ લીધો. વિદેશથી આવેલી 2 મહિલાઓ કે જેઓ હવે સાધ્વીનું જીવન જીવશે તેવો તો વાત નહીં કરી શકે, પરંતુ આવાહન અખાડાના જે મહંત છે તેવો વાત કહેશે આ વિશે. મારી સાથે મહંત છે, તેમની સાથે વાત કરીશું. મને જણાવશો, બંને જે વિદેશથી આવેલી મહિલાઓ છે કોણ છે, શું માહિતી છે તેમની? એક મહિલા આવ્યા છે રશિયાથી અને એક ઇટાલીથી આવ્યા છે, અને બંને લોકો અમારા સનાતન ધર્મની જે વિશાળ પરંપરા છે એનાથી પ્રભાવિત થઈને પોતાની સંસ્કૃતિ, પોતાનો દેશ, પોતાની બોલી ભાષા તમામ ચેન્જ કરીને અમારા અખાડાના જે વિવિધ સંતો છે એમના શિષ્ય બન્યા છે. જે 2010માં આવ્યા હતા એનું નામ અન્નપૂર્ણાગીરી છે. ભારતીય સંસ્કૃતિ, મહાત્મા સંતોના દર્શનથી હરિદ્વાર ગંગા કિનારે જે અમારા સંતો ફર્નિચરની દુકાનમાં લાગી છે આગ. રાજવીર નામની ફર્નિચરની દુકાનમાં આગ લાગે છે. આગ લાગતા ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આગના પગલે અફરાતફરી પણ સર્જાઈ છે. તો ફર્નિચરની દુકાનમાં આગ લાગી છે. સામાન્ય વાત છે કે ફર્નિચરની દુકાન છે એટલે લાકડાનું ફર્નિચર હોઈ શકે, આ સાથે પીવીસી હોઈ શકે છે, અને આ એવા પદાર્થો છે જે આગને ઝડપથી ફેલાવે છે, જેથી આસપાસના વિસ્તારના લોકોમાં પણ ડરનો માહોલ છે કે આગ જો વધારે પ્રસરી તો તેને પણ નુકસાન ન થાય. તો રાજવી નામની ફર્નિચરની દુકાનમાં આગ લાગી છે. સુરતના બેગમપુરા વિસ્તારમાં વહેલી સવારે બન્યો હતો આગનો બનાવ. હાથી ફળિયામાં મકાનમાં ભીષણ આગ લાગી છે. આસપાસમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો. જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. અમરેલી બાદ હવે ભાવનગરમાં લેટરકાંડ. સિહોર નગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો. સિહોર નગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી 3 જ પરિવાર રાજ કરી રહ્યા છે તેવો લેટરમાં ઉલ્લેખ છે. 3 પરિવારો દ્વારા 40 કરોડનો ભ્રષ્ટાચાર કરાયાનો ગંભીર આક્ષેપ કરાયો છે. ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ CR પાટીલ અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયાને સંબોધીને આ પત્ર લખાયો છે. ચૂંટણીના પરિણામ બાદ પ્રમુખ પદ અંગે પણ લેટરમાં ઉલ્લેખ કરાયો છે. આ લેટરને લઈને હાલ સિહોર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.